ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં તો પ્રીવિયસ લેક્ચરમાં મિત્રો આપણે લેયર આવી બધી ભળવાયું થાય ને મજા આવે. ઓકે, તો મિત્રો પ્રીવિયસ લેક્ચરમાં આપણે લેયર્સ બધા વાત કરી, બરોબર? લેયર બધાની. હવે પેર ટુ પેર ટેકનોલોજી, બરોબર? પેર ટુ પેર ટેકનોલોજી જેમાં આપણે સ્ટડી કરવાનું છે બ્લૂટૂથ ક્લાસિક, વાઈફાઈ ડાયરેક્ટ, નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન. ત્રણ વસ્તુ સ્ટડી કરવાની છે. 7 માર્કનો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો ત્રણ વસ્તુ લખવાનું થાય, બરોબર? ખાલી તમને એમ કહે કે બ્લૂટૂથ ક્લાસિકની શોર્ટ નોટ તમે લખો તો 4 માર્કનો ક્વેશ્ચન થાય. એવી રીતે ખાલી પેર ટુ પેર ટેકનોલોજી તમને પૂછાય તો 4 માર્કનો ક્વેશ્ચન. એવી જ રીતે મિત્રો નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન પૂછાય તો 4 માર્કનો ક્વેશ્ચન બને. ડન છે? ઓકે, સ્ટાર્ટ કરીએ. પેર ટુ પેર ટેકનોલોજી કોને કહેવાય? તો મિત્રો, એક મારી પાસે કોમ્પ્યુટર છે, એને સિરિયલી મારે બીજા કોમ્પ્યુટર સાથે ડાયરેક્ટ કનેક્ટ કરવું છે વિધાઉટ સર્વર. ડન. કોઈ સર્વરનો ઉપયોગ કર્યા વગર મારું પીસી છે બીજા પીસી સાથે મારે કનેક્ટ કરવું છે, પેર ટુ પેર કહેવાય. સિમ્પલ, બરોબર? ઓકે, જોઈએ પેર ટુ પેર ટેકનોલોજી કે ડિસેન્ટ્રલાઇઝ કોમ્યુનિકેશન છે, બરોબર? એટલે કે ડિસેન્ટ્રલાઇઝ. તો પેલા સેન્ટ્રલાઇઝ સમજીએ. સેન્ટ્રલાઇઝ એટલે શું? કે આપણે સેન્ટ્રલમાં સર્વરનું મેઇન કોમ્પ્યુટર હોય એની સાથે આપણે કનેક્ટ કરતા હોય એટલે સેન્ટ્રલાઇઝ કહેવાય. આમાં શું છે? ડિસેન્ટ્રલાઇઝ કોમ્યુનિકેશન છે. ઓકે, તો પેર ટુ પેર એટલે કે P2P ટેકનોલોજી સેન્ટ્રલાઇઝ સર્વર વિના એક કોમ્પ્યુટર નોડ બીજા કોમ્પ્યુટર નોડ સાથે જોડાય છે અને ફાઇલ આપણે શેર કરીએ છીએ, ડેટા શેર કરીએ છીએ, રિસોર્સિસ શેર કરીએ છીએ. ડન. તો મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો પેર ટુ પેર ટેકનોલોજી કોને કહેવાય. ડન છે? ઓકે, પેર ટુ પેર નેટવર્કમાં દરેક કોમ્પ્યુટર નોડ ક્લાયન્ટ અને સર્વર એમ બંને તરીકે કાર્ય કરે છે. જે આપણે P2P પોઈન્ટ ટુ પોઈન્ટ નેટવર્ક જે છે એમાં દરેક કોમ્પ્યુટર એટલે કોઈ પણ આપણું પીસી લઈ લો, કોમ્પ્યુટર લઈ લો, એક ક્લાયન્ટ અને સર્વર એમ બંને રીતે કાર્ય કરી શકે છે, બરોબર? કેમ કે સર્વરનું મેઇન સેન્ટ્રલાઇઝ કોઈ હોતું નથી. ડન. પછી છે બ્લૂટૂથ મિત્રો, બ્લૂટૂથ ક્લાસિક. ઓકે, તો એમાં શું છે મિત્રો? બ્લૂટૂથ ક્લાસિક પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લૂટૂથ ની વાત કરીએ એટલે શોર્ટ રેન્જ આપણને મગજમાં આવવું જોઈએ, બરોબર? બ્લૂટૂથ આપણે શોર્ટ રેન્જ માટે યુઝ કરીએ છીએ. બ્લૂટૂથ ક્લાસિક એ બ્લૂટૂથ વાયરલેસ કોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડનું મૂળ ઓરિજિનલ વર્ઝન છે. ઓકે, બ્લૂટૂથનું મૂળ ઓરિજિનલ વર્ઝનની વાત કરીએ તો બ્લૂટૂથ ક્લાસિક આવે. ડન. અને જે કેવી કેવી ઉપર કામ કરે છે તો કે વાયરલેસ કોમ્યુનિકેશન ઉપર કામ કરે છે. વાયરલેસ એટલે કે વાયર વગરનું કોમ્યુનિકેશન, બરોબર? આજે હું છેડા બધે ડેટા શેર કરવા માટે મારે વાયરની જરૂર પડતી હોય ને એટલે વાયર્ડ કોમ્યુનિકેશન કહેવાય. અને આને વાયરલેસ કહેવાય કેમ કે આપણે હવામાં આપણે રેડિયો વેવ આપણે મોકલીએ છીએ અને આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ, ડેટા સેન્ડ કરીએ છીએ, રિસીવ કરીએ છીએ. સમજો મિત્રો? સમજી ગયા? તે બ્લૂટૂથ બેઝિક રેટ એટલે કે BR એન્હાન્સ્ડ ડેટા રેટ એટલે કે EDR ના નામે પણ ઓળખાય છે મિત્રો, બરોબર? તે સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ, વિવિધ ડિવાઇસ વચ્ચે શોર્ટ રેન્જ વાયરલેસ કોમ્યુનિકેશન પ્રદાન કરે છે, બરોબર? આ બધું તમને ભણાવવું ને મિત્રો, બરોબર, એ ખાલી કેવા પૂરતું છે, બાકી આ બધું તમને ખ્યાલ જ છે. ઓકે, બ્લૂટૂથ અત્યારે મારે તમે જોવો તો તમે આગા તમે વ્યા તો બ્લૂટૂથ આપણે પકડાય ન પકડાય તો એમ જ આપણને ખબર પડી જાય મિત્રો કે આ શોર્ટ રેન્જ માટે ઉપયોગી છે. જે આપણે ક્યાં યુઝ કરીએ છીએ તો કે લેપટોપ છે, આપણું સ્માર્ટ ટીવી છે, સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે, બધી જગ્યાએ આપણે યુઝ કરીએ છીએ બ્લૂટૂથમાં. ઓકે, બ્લૂટૂથ ક્લાસિક દ્વારા હેડફોન, સ્પીકર, આપણે કીબોર્ડ છે, માઉસ છે, ઓડિયો છે, એને આપણે લેપટોપ સાથે જોડી શકીએ છીએ, સ્માર્ટફોન સાથે જોડી શકીએ છીએ. આપણું મારું લેપટોપ છે, બરોબર? આપણે વાયરલેસ, તમને ખબર છે માઉસ પણ છે હોય છે અને વાયરલેસ કીબોર્ડ પણ હોય છે જેને આપણે લેપટોપ સાથે કનેક્ટ કરતા હોઈએ છીએ. એવી રીતે હેડફોન છે, સ્પીકર છે, એને આપણે મોબાઈલમાં કનેક્ટ કરી શકીએ છીએ કે નહીં બ્લૂટૂથ દ્વારા? તો મિત્રો, આ એના એક્ઝામ્પલ આપેલા છે. જે સામાન્ય રીતે ઇમેજ, વિડીયો, PDF ને બધું આપણે શેર કરી શકીએ છીએ, ટ્રાન્સફર કરી શકીએ છીએ બ્લૂટૂથ દ્વારા. ડન. એ ઓડિયો સ્ટ્રીમ માટે સામાન્ય રીતે વપરાય છે, ઓડિયો સ્ટ્રીમિંગ માટે સામાન્ય રીતે વપરાય છે. ઓકે, તો મિત્રો, જો આની શોર્ટકટ તમને લખવાની કીધી હોય તો કેવી મજા આવે, વિચાર કરો તમે, બરોબર? આમાં તમે જેટલા ફાટા મારવા હોય એટલે મારી શકો કે નહીં. ફાટા એટલે આના રિલેટેડ આવડતું હોય, બરોબર? તમે આમાં કોઈ ખોટું ન પાડી શકો. સમજાણું કે નહીં? તો બ્લૂટૂથ ક્લાસિક
એની બેન્ડની વાત કરીએ, એના ઓપરેટિંગ બેન્ડની જો વાત કરીએ ને બ્લુટૂથના, તો 2.4 ગીગાહર્ટ્ઝ આઈએસએમ બેન્ડમાં ઓપરેટ થાય છે. આ જે નંબરિંગ આપ્યા ને, ફ્રીક્વન્સી આપી ને, તો ગમે એમ કરીને યાદ રાખવી જ પડે. બરોબર, આમાં હું કઈ મંત્ર ન તમને આપી શકું કે તમે આ યાદ રાખો આવી રીતે. બરોબર, બ્લુટૂથ ક્લાસિકની ફ્રીક્વન્સી રેન્જ કેટલી, તો કે 2.4 ગીગાહર્ટ્ઝ. ડન. તો કોમ્યુનિકેશન રેન્જ કેટલી? કોમ્યુનિકેશન રેન્જ તો કે 10 થી 30 મીટર. 30 મીટર આગળ જાઓ એટલે તમે બ્લુટૂથમાં સિગ્નલ વીક પડી જાય, સિગ્નલ આપણે પકડી શકીએ નહીં અને પ્રોબ્લેમ થાય. ડન. તો રેન્જ કેટલી, તો કે 10 થી 30 મીટર, અને ફ્રીક્વન્સી કેટલી, તો કે 2.4 ગીગાહર્ટ્ઝ. બરોબર, આ બે વસ્તુ યાદ રાખવાની થાય. ડેટા રેટની વાત કરીએ, બીઆર તો 1 એમબીપીએસ સ્પીડ આપે છે, 1 એમબીપીએસ ની. બરોબર, અને ઈડીઆર માટે તો કે 2 થી 3 એમબીએસ ની. બરોબર, મોડ્યુલેશન ની વાત કરીએ તો આમાં કયું મોડ્યુલેશન હોય, તો કે એફ જી આર એસ કે. બરોબર, ફ્રીક્વન્સી શિફ્ટ કી આવે. બરોબર, મોડ્યુલેશન ની વાત કરીએ તો ઈડીઆર માટે ડીપીએસ કે. બરોબર, ડેલ્ટા ફાસ્ટ શિફ્ટ કી. બરોબર, જે π/4 હોય છે. ઓકે, તો આ ઉપયોગમાં આવે છે. ડન. બાય ડાયરેક્શનલ કોમ્યુનિકેશન પ્રદાન કરે છે. ઓકે, ડાયરેક્શનલ હોય ને તો શું કહેવાય, તો કે એક જ દિશામાં હોય તો ડાયરેક્શનલ કહેવાય. બે દિશામાં હોય તો શું કહેવાય, તો કે એને બાય ડાયરેક્શનલ કહેવાય. એટલે કે આપણે સેન્ડ પણ કરી શકીએ છીએ, રિસીવ પણ કરી શકીએ છીએ મિત્રો. બે રસ્તા આપણી પાસે ખુલ્લા છે. બરોબર, વાહન કેમ આવતો હોય કે વન વે હોય. બરોબર, એમાં ખાલી વાહન જતા જ હોય, એટલે ટુ વે સામે વાહન આવતા પણ હોય. બરોબર, એટલે કે બાય ડાયરેક્શનલ કોમ્યુનિકેશન પ્રદાન કરે છે મિત્રો. બરોબર, નેક્સ્ટ વાત કરીએ વાઈફાઈ ડાયરેક્ટ. ઓકે, વાઈફાઈ ડાયરેક્ટ. વાઈફાઈ ની વાત કરીએ, બ્લુટૂથ ની વાત કરતી હતી મિત્રો. 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો બ્લુટૂથ વિશે આપણે ગમે તે લખીને આવશું. ગમે તે એટલે કે આ ભણાવ્યું. બરાબર, સમજાણું દીધું. કઈ પ્રોબ્લેમ આમાં ડાઉટ છે? બ્લુટૂથ વિશે લખાઈને આવે તો ગમે બધું લખીને આવવાનું હો બેટા. થોડું પાણી પી લો. છાપો પડ્યો આ ખોટ. સવારમાં 10 વખત રસ્તો કરાવી દીધો. રસ્તો સારો કરાવી દીધો. ચાલો મિત્રો, વાત કરીએ વાઈફાઈ ડાયરેક્ટ. તો આ પણ વાયરલેસ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે મિત્રો. બરોબર, એમાં કઈ વાયરની આપણે જરૂરિયાત પડતી નથી. આમાં વાયરલેસ આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ. ડેટા આપણે કેવી રીતે મોકલીએ છીએ, તો કે હવામાં મોકલીએ છીએ. વાયરલેસ આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ. વાઈફાઈ ડાયરેક્ટ ટેકનોલોજી દ્વારા વાઈફાઈ નેટવર્કને રાઉટર વિના ડિવાઇસને એકબીજા સાથે કનેક્ટ કરી શકાય છે. એવું જરૂરી નથી કે આપણે રાઉટરનો ઉપયોગ કરીએ. એક મોબાઈલ થી બીજા મોબાઈલ આપણે કંઈક શેર કરવું હોય અને મારી પાસે ઇન્ટરનેટ નથી, બરોબર, તો બીજાનું હોટસ્પોટ લઈશ કે નહીં મિત્રો? બરોબર, તો હોટસ્પોટ લઈ અને હું ડેટા શેર કરી શકીશ કે નહીં? બરોબર, તો જરૂરી નથી વાઈફાઈ રાઉટરનો ઉપયોગ કરું. તે પીયર ટુ પીયર ટેકનોલોજી પ્રદાન કરે છે. બરોબર, પીયર ટુ પીયર એટલે કે સિરિયલી નજીક શોર્ટ ડિસ્ટન્સ માટે. બરોબર, શોર્ટ ડિસ્ટન્સ માટે પીયર ટુ પીયર ટેકનોલોજી યુઝ થાય. તો વાઈફાઈ પણ છે એ શું છે? પીયર ટુ પીયર ટેકનોલોજી. બરોબર, એની રેન્જ પણ હમણાં તમને બતાવું કે લોંગ ડિસ્ટન્સ હોય ત્યાં વાઈફાઈ નો હાલે. બરોબર, બ્લુટૂથ ન હાલે, બ્લુટૂથ ની ઓછી હોય, વાઈફાઈ ની થોડી વધારે હોય. પણ એનાથી વધારે આપણે રેન્જ ની બહાર જઈએ તો આપણે સિગ્નલ વીક થાય. વાઈફાઈ ડાયરેક્ટ ટેકનોલોજી દ્વારા સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ બીજા વાઈફાઈ કેપેબલ ડિવાઇસ વચ્ચે ડેટાને ફાઇલ ડાયરેક્ટલી આપણે શેર કરી શકીએ છીએ મિત્રો. બરોબર, સ્માર્ટફોન થી તમને ખ્યાલ જ છે, લેપટોપમાં પણ કરી શકીએ છીએ, ટેબ્લેટમાં પણ કરી શકીએ છીએ. આ બધું શેર કરી શકીએ છીએ ડેટા મિત્રો. વાઈફાઈ ડાયરેક્ટ ડિવાઇસ કનેક્ટિવિટી પ્રદાન કરે છે. આ બધા ફંક્શન છે અને સિમ્પલ સેટઅપ આપે છે. WPA2 ઇન્સ્ક્રિપ્શન વડે સુરક્ષિત કનેક્શન પ્રદાન કરે છે મિત્રો. બરોબર, નેક્સ્ટ ક્રોસ પ્લેટ કેપેબિલિટી પ્રદાન કરે છે. જસ્ટ વેઇટ. હાલો, સારો હોય બોલ. તો વાંધો નહીં, પૂછી લો. અત્યારે હું નહીં હવે 9:30 આસપાસ ફોન કરું. હા થવાનું. હા, વાઈફાઈ ડાયરેક્ટ મુખ્યત્વે સ્માર્ટફોન કે મોબાઈલ ડિવાઇસમાં ડોક્યુમેન્ટને આપણે વાઈફાઈ
શેર કરવા હોય, બરોબર, યા પ્રિન્ટરમાં આપણે પ્રિન્ટ લાવી હોય એના માટે ઉપયોગી છે વાઈફાઈ. બરોબર, અત્યારે વાઈફાઈ પ્રિન્ટર પણ આવી ગયા મિત્રો, મોબાઈલથી પણ આપણે પ્રિન્ટ કાઢી શકીએ. ડન. આ સિવાય સ્માર્ટફોન ને સ્માર્ટ ટીવી સાથે પણ કનેક્ટ કરી શકીએ છીએ મીડિયા શેરિંગ દ્વારા. અત્યારની સ્માર્ટ ટીવીઓ છે બધી મિત્રો, બરોબર, તેમાં આપણે ખાલી વાઈફાઈ ચાલુ કરીએ, હોટસ્પોટ ચાલુ કરીએ, એનાથી આપણે મોબાઈલ ટીવી પણ કનેક્ટ કરી શકીએ છીએ અને આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ, યુટ્યુબનો ઉપયોગ કરી શકીએ છીએ. એવી રીતે સ્માર્ટફોનમાં મિત્રો એપ્લિકેશન આવે છે સ્માર્ટ ટીવી. એ એપ્લિકેશનમાં આપણે બધું જે મોબાઈલમાં આપણે જોઈ શકીએ છીએ એ બધું આપણે મોબાઈલથી કનેક્ટ કરી શકીએ છીએ, મોબાઈલથી ઓપરેટ કરી શકીએ છીએ ટીવીને. ડન. તો આ બધું શેનાથી શક્ય છે મિત્રો? વાઈફાઈ થી. વાઈફાઈ ડાયરેક્ટ નો ડેટા રેટ બ્લુટૂથ ક્લાસિક કરતા 10 ગણો વધારે છે. ઓકે, એનો ક્લાસિક રેટ કેટલો છે? 10 કરતા વધારે, 10 ગણો વધારે છે મિત્રો. બરોબર. તો 4 માર્ક નો ક્વેશ્ચન પૂછાય વાઈફાઈ નો, તો આ બધું લખીને આવવાનું થાય. સેકન્ડ છે નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન, એટલે કે NFC. બરોબર. તે વાયરલેસ શોર્ટ રેન્જ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે. બરોબર. ત્રણ શોર્ટ રેન્જ જ છે મિત્રો. લખીને આવો, પોઈન્ટ વધારો, કઈ વાંધો નહીં, આપણને માર્ક મળશે. ડન. ત્રણ ટેકનોલોજી કેવી છે? તો કે શોર્ટ રેન્જ છે અને પિયર ટુ પિયર છે. પિયર ટુ પિયર એટલે કે નજીક નજીક આપણે કોમ્યુનિકેશન કરવું હોય, શોર્ટ ડિસ્ટન્સ કોમ્યુનિકેશન કરવું હોય તેના માટે હું યુઝ કરીશ શોર્ટ રેન્જ કોમ્યુનિકેશન માટે પિયર ટુ પિયર ટેકનોલોજી યુઝ કરીશ. બરોબર. આ ટેકનોલોજી વડે મિત્રો જ્યારે ડિવાઇસને અમુક સેન્ટીમીટર કરતા ઓછા અંતરે રાખવામાં આવે ત્યારે ડેટાને એક્સચેન્જ થઈ શકે છે. હવે જે આપણે નક્કી કરેલું હોય અમુક સેન્ટીમીટર, એની કરતા આપણે ઓછું રાખીએ, બરોબર, તો ડેટા એક્સચેન્જ થઈ શકે છે. બાકી થોડુંક દૂર જાય, બરોબર, તો થોડુંક સિગ્નલ વીક થાય, આપણે બહાર લાગે ડેટા પહોંચતા. બરોબર. NFC કોમ્યુનિકેશન કોન્ટેક્ટલેસ કોમ્યુનિકેશન પ્રદાન કરે છે. કોન્ટેક્ટલેસ. બરોબર. NFC દ્વારા કોન્ટેક્ટલેસ પેમેન્ટ શક્ય છે. યુઝર દ્વારા તેમનું ડિવાઇસ અને કીબોર્ડ કે ક્રેડિટ કાર્ડને NFC ઇનબિલ્ટ પેમેન્ટ ટર્મિનલ નજીક લાવવા માટે પેમેન્ટ કરી શકાય છે. બરોબર. હવે મિત્રો આનું એક્ઝામ્પલ તમને આપું તો આપણે પેટ્રોલ પંપે જઈએ કે આપણને આપણું ક્રેડિટ કાર્ડ હોય છે, ડેબિટ કાર્ડ હોય છે, એમાં વાઈફાઈ નું હોય છે. બરોબર. વાઈફાઈ વાળું ક્રેડિટ કાર્ડ હોય છે. એ ખાલી એમ રાખે છે ને, તો એટલે એનું ડિવાઇસ આપણને ખબર પડી જાય છે, આપણામાંથી પૈસા કટ થઈ જાય છે. બરોબર. તો એ નજીક રાખે છે, એટલે કે નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન માટે બેસ્ટ આપણે એક્ઝામ્પલ આપી શકીએ. ડન. આમાં કદાચ આવે તો ઠીક છે, બાકી યાદ રાખજો. ડન. સ્માર્ટફોન વચ્ચે કોન્ટેક્ટ ફોટો કે નાની ફાઇલ NFC દ્વારા શેર કરી શકાય છે. ડિવાઇસ પેર કરવા સરળ છે. બે NFC ઇનબિલ્ટ ડિવાઇસને નજીક લાગતા કનેક્શન એસ્ટાબ્લિશ થાય છે. એક્સેસ કંટ્રોલ અને ઓથેન્ટિકેશન માટે ઉપયોગી છે. એક્સેસ કંટ્રોલ ઓથેન્ટિકેશન માટે ઉપયોગી છે. બરોબર. કોઈ પ્રોડક્ટ કે એડવાઇઝમેન્ટ સાથે NFC ટેગ લગાવવામાં આવે છે. NFC ટેગ નાના અને પેસિવ ડિવાઇસ હોય છે જે ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે. જ્યારે આ ટેગને NFC રીડર નજીક લઈ જવામાં આવે છે ત્યારે ટેગ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થાય છે. આ મિત્રો જે લાસ્ટ જે છે નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન, એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ વાઈફાઈ અને બ્લુટૂથ એક્ઝામમાં હરેક એક્ઝામમાં હોય છે. એટલે વાઈફાઈ અને બ્લુટૂથ ને પિયર ટુ પિયર ટેકનોલોજી પૂછાય તો આપણે લખીને આવવાનું થશે મિત્રો. બરોબર. તો આમાં ક્યાંય તમને પ્રોબ્લેમ હોવો ના જોઈએ. બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લો પાવર શોર્ટ રેન્જ, પછી લો ડેટા મેશ ટેકનોલોજી, જેમાં અલગ અલગ બ્લુટૂથ એનર્જી, BLE, ZigBee છે, ઝેડ વેવ છે, એસ લોરા પેન છે, બધું આ આપણે સ્ટડી કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ડન. તો ઉપરનું જે પણ કાંઈ ભણાવ્યું મિત્રો એ ભૂલાય નહીં અને ખાસ એકવાર રીડ કરી લેજો. ઓકે, ચાલો અહીંયા સુધી રાખીએ.